જો મહારાજ સ્વધામ ગયા ને પછી ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી વડતાલમાં હતા. નિયમની એકાદશી આવી, સંતો ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી પાસે નિયમ લેતા હતા. એટલે નિત્યાનંદ સ્વામી એમ કીધું કે ગોપાળાનંદ સ્વામી, હું એક નિયમ લઉં છું આજથી, આખો ચાતુર્માસ સંતોને મારે પંક્તિમાં પીરસવાનું. જો મહારાજ પીરસીને જમાડતા હતા, એ આખો ચાતુર્માસ હું સંતોને પીરસીને જમાડીશ. અને નિત્યાનંદ સ્વામી નિયમ રાખ્યું, નહીતર નિત્યાનંદ સ્વામીનું પુષ્ટ શરીર હતું અને છતાંય એક જણ ત્રાસ આગળ રાખે અને સ્વામી બધાય સંતોને પીરસતા પીરસતા જમાડે. અને નિત્યાનંદ સ્વામી એવી રીતે જમાડતા તો સંતોને તૃપ્તિ નહોતી થતી, જાણે મહારાજ જમાડતા હોય ને એવું સુખ નિત્યાનંદ સ્વામી સંતોને જમાડીને આપતા. મોટા સ્વામી હતા છતાંય સંતોનો કેટલો મહિમા હશે કે હું સંતોને જમાડું. પૂજ્ય બેનનો જ આ જ ભાવ છે હો, બેનને જમાડવાનો બહુ જ ભાવ. અમે બધાએ બેનો મંડળના ભેગા થઈએ ને એટલે બેન જમાડવા આવે છે, એક બે વાર પંક્તિમાં પીરસવા આવે. અને પૂજ્ય બેન જેદી જમાડે ને તેદી આવી પ્રસાદી ક્યાંથી મળે એમ માની અને બેનો બધાય જમાડી લે. જેને કદાચ કંઈક પેટમાં તકલીફ હોય, ગળાને લઈને ગળું ન જમાડતા હોય, પણ પૂજ્ય બેન જેદી પ્રસાદી આપે તેથી બધા બેનો જમાડી લે ને બધાને પચી જાય. શું કામ પચે એનું ખબર પડી તમને? એની ભાવના, એનો પ્રેમ, એનો મહિમા. અને મૂર્તિ ધારીને બધા એને પીરસતા હોય, મહારાજ જ જાણે પીરસીને જમાડતા હોય એવી રીતે જમાડે એટલે સેજે સેજે આપણને એ પ્રસાદી પચી જાય ને. કે તમારે ઘણી વાર નથી થતું ઘરે બનાવેલું શાક ન જમે ને મંદિરનું જમાડી લે? એનું કારણ ભગવાનને યાદ કરતા કરતા થાળ બનાવાતો હોય અને ઠાકોરજી જમે એટલે એમાં સ્વાદ ઠાકોરજી મૂકી દે. એટલે એવી રીતે પીરસી અને જમાડતા નિત્યાનંદ સ્વામી. પછી મહારાજે જે વાત કરી નિયમ નિશ્ચય ને પક્ષ, એમાં મહારાજ એવું કહે છે એમાં જે શૂરવીરતા વાળા હોય ને ઈ આ નિયમ પાળી શકે, જેવા તેવાનું કામ નહીં. દરરોજ મંદિરે જઈશ, એક બે કલાક કથા વાર્તા સાંભળીશ, આવો નિયમ કોણ રાખી શકે? શૂરવીરતા વાળા હોય કે મારથી પડી જ શકશે. ઢીલા પોચા હોય એનાથી નિયમ થાય. અને ઘણા પૂજા કરવાનો નિયમ લે એટલે પછી શું કે મારી પૂજા કાચી છે. પૂજા કાચી છે કે આપણે કાચા છીએ? એ કે અમે બીજે બહાર જઈએ ને ત્યારે પૂજા ન લઈ જાય, હજી હું કાચી પૂજા કરું છું. તે પૂજા કાંઈ માટીની પેટીની હોય એટલે ફૂટી જાય, પણ આપણે કાચા હોય. મહારાજે પાકો સત્સંગી કોને કીધો? નિયમ નિશ્ચય ને પક્ષ, આ સારધાર રાખે એને પાકો સત્સંગી કીધો. એટલે નિયમ દ્રઢપણે પાળવું ને તલવારની ધાર ઉપર રહ્યા જેવું કઠિન છે. માટે વિષયોમાં પ્રીતિવાળા અને ધન આદિકના લોભવાળા જે હોય એનાથી નિયમ પાળી શકાય નહીં. માટે નિયમ છે ને એ જેમ સમુદ્ર પાળ ઉલ્લંઘી શકતા નથી એમ આપણે નિયમ રૂપી પાળ બાંધેલી હોય તો ભજન ભક્તિમાં વધારો થાય. જો દેવોએ બધા જ નિયમમાં રહે છે તો ઉપર ચડી ગયા હે, તો આપણે ઉર્ધ્વગતિ કરવી હોય તો મહારાજે આપેલા નિયમો અવશ્ય પાળવા, છોડવા નહીં. કુમારીથી નિયમોને રાખવા. એ નિયમો કેવી રીતે રખાય અને એની દ્રઢ ટેક પૂર્વક નિયમને પાળી રાખવા.